દરેક મમ્મીઓ ધ્યાન આપજો. જો તમારા બાળકને પણ વારંવાર શરદી ખાંસી કે કંઈ ને કંઈ બીમારી થઈ જતી હોય ને તો બાળકનામાં ઇમ્યુનિટી ઓછી હોય છે, એના કારણે આવું થાય છે. બાળકની ઇમ્યુનિટી વધારવા માટે આ 5 વસ્તુ આજથી જ ચાલુ કરી દો. સૌથી પહેલું, નારિયેળ પાણી, જે નેચરલ ઇલેક્ટ્રોલાઇટ છે અને ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે કામ કરે છે. તેથી અઠવાડિયામાં 2 થી 3 વાર જરૂરથી આપવું જોઈએ. બીજી વસ્તુ, રાત્રે પાણીમાં ભીંજાવેલી 3 થી 4 બદામ, જેમાં સૌથી વધારે પ્રમાણમાં વિટામિન ઈ હોય છે અને હેલ્ધી ફેટ માટે પણ સારામાં સારું ગણાય છે અને મગજ અને ઇમ્યુનિટીને બૂસ્ટ કરવામાં ખૂબ જ મદદકારક રહે છે. ત્રીજું, 1 ચમચી દેશી ઘી, જે ડાયજેશન સુધારે છે અને એનર્જી પણ આપે છે. ચોથું, સિઝનલ ફ્રૂટ્સ, સફરજન, પપૈયા, કેળું, તરબૂચ વગેરેમાં નેચરલ વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. પાંચમું અને સૌથી મહત્વનું, દહીં, જે ગટ હેલ્થ સુધારે અને ઇમ્યુનિટીને મજબૂત બનાવે. જો તમે મમ્મી છો તો આ રીલને હમણાં જ સેવ કરી લો અને આને વધુમાં વધુ મમ્મીઓ સાથે શેર કરો. આવી જ વધુ હેલ્થ ટિપ્સ માટે મારા રતન ફાર્મસીના પેજને હમણાં જ ફોલો કરી લો, કારણ કે પહેલા જાણકારી પછી જ દવા. આ છે રતન ફાર્મસીની રીત.